હાલો મિત્રો, આજ આપણે જાણીશું કે એડિટિંગ કર્યા સિવાય યુટ્યુબ થંબનેલ કેવી રીતે બનાવવી. જેને આવડતો હોય એ વિડીયો આટલેથી કટ કરી શકે છે ને આ તો ન આવડતો એના માટે જ બનાવેલો છે. તમને ન આવડતું હોય તો એડિટિંગ કરતાં ન આવડતું હોય તો તમારે એપથી યુટ્યુબ થંબનેલ થઈ શકે. જે હું તમને વિડીયોની અંદર બતાવું એવી રીતે તમે કરી લેજો. સાવ સહેલું જ છે. સૌ પ્રથમ તમારે ચેટ જીપીટી ડાઉનલોડિંગ કરી લેવાની, જે પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે. એની અંદરથી તમે ડાઉનલોડિંગ કરી શકો. પછી તમારે પ્લસનું બટન છે એની ઉપર ક્લિક કરી અને ફોટો સિલેક્ટ કરી લેવાનો. જે તમે આગળથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય ને એને સિલેક્ટ કરી, જેમ કે હું રાખું છું, તમે જોઈ શકો. જે મેં ફોટો લઈ લીધો સિલેક્ટ ફોટો કર્યા પછી તમારે જે માઇકનું બટન આવે છે ત્યાં દબાવી દેવાનું અને બોલી દેવાનું. બોલી દેવું હોય તો એ ચાલે. બે ઓપ્શન આવે, બોલવું અને લખવું. બે વસ્તુ તમે કરી શકો છો. જો હું બોલીને કરી શકું કેમ કે ઝડપ થાય. જો મારે યુટ્યુબ થંબનેલ બનાવવી છે, જેની અંદર સારી યુટ્યુબ થંબનેલ બનાવીને મને આપો. 1000 સબસ્ક્રાઈબ પૂર્ણ કરવા છે. યુટ્યુબ પીએનજી લોગો વગેરે લગાવી અને સરસ મને યુટ્યુબ થંબનેલ બનાવીને તમે પાછી આપો. બસ આટલું જ તમારે બોલી દેવાનું. આટલું બોલ્યા પછી તે ઓટોમેટિક પ્રોસેસ લઈને બધું જ એ કરી દેશે. કેવો સરસ જુગાડ છે આ એપોનો. એઆઈથી બનાવી શકો, ચેટ જીપીટીથી બનાવી શકો, જીમિનીથી તમે બનાવી શકો. 3 એપ છે જેની અંદરથી તમે બોલી અને બનાવી શકો. પછી જો લો આવી રીતે ક્રિએટ ઇમેજ બતાવે. જે શેના માટે છે ક્રિએટ ઇમેજ? એટલા માટે બતાવે છે કે તમારો ફોટો જે લીધો એના ઉપર પ્રોસેસ ચાલુ છે ને ફોટો કેવો અને કેવી રીતે બનાવી અને સુંદર બનાવીને આપણને પાછો રિટર્ન કરશે એ લોકો. જોઈ શકો તમે. વિડીયોની અંદર થોડીક વાર થાય કેમ કે ફોટો બનાવતા એ આપણે વાર લાગે, કેમ કે આ તો બધું ઓટોમેટિક થાય ને એટલા માટે. ખાલી આપણે બોલવાનું જ છે, બાકી કાંઈ કરવાનું નથી. જો મિત્રો ફોટો કેવો મારો સરસ તૈયાર થઈને આવી ગયો. કેમ છે જોઈ શકો તમે. આવી રીતે તમારો પણ ફોટો લખ્યા સિવાય, એડિટિંગ કર્યા સિવાય ફોટો તૈયાર થઈને આવી જશે. પછી તમારે ફોટાને સેવ કરી લેવાનો. જેના માટે તમે ફોટા ઉપર દબાવી અને સેવ કરી શકો. સેવનું જે લખેલું છે સેવ SIVE એના ઉપર જઈ અને સેવ કરી શકો. ફોટો સેવ થયા પછી તમારે ડાયરેક્ટ કટ કરી દેવાનું. પછી ગેલેરીની અંદર ફોટો જે હું જોઈ રહ્યો છું એવી રીતે તમારે જોઈ લેવાનું કે ફોટો સરસ લાગે છે કે નથી લાગતો. ન લાગતો હોય તો તમારે શું કરવાનું? જીમીની નામનું એપ છે એની અંદર જઈને ફોટો સાફ કરી દેવાનો. જેમ કે હું કરી બતાવું